નમસ્કાર. સામાન્ય વિજ્ઞાન અંતર્ગત આપણે જોઈ રહ્યા છીએ બાયોલોજી અને તેની અંદર અગત્યનું ચેપ્ટર કોષ વિશે આપણે જોઈ રહ્યા છીએ. તો આજે કોષના બે પ્રકારની ચર્ચા આપણે કંઈક કરવાના છીએ. કોષના બે પ્રકાર, તેના કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકાર પડે છે. તે પ્રકાર વિશે જ આપણે કંઈક આજે જોવાના છીએ. બરાબર. આગળ લગભગ 2 થી 3 લેક્ચર કોર્સ વિશે અપલોડ થઈ ચૂક્યા છે. જો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ શકો છો. કોષ વિશેની એકદમ સરળ સમજૂતી તમને ત્યાં આપવામાં આવી છે. તો કોષ કેન્દ્રના આધારે કોષના કંઈક બે પ્રકાર પડે છે. એક છે આદિકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી, અને બીજું છે સુકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. અંગ્રેજીમાં આને પ્રોકેરિયોટિક કહે છે. શું કહે છે? પ્રોકેરિયોટિક. અને આને યુકેરિયોટિક કહે છે. શું કહે છે? યુકેરિયોટિક. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. આદિકોષ કેન્દ્રી કોષનો મતલબ શું છે? તો આદિકોષ કેન્દ્રી કોષ જે છે તે શરૂઆતી અવસ્થા દર્શાવે છે. દેખો, જો તમે સમજી ગયા કે આદિકોષ કેન્દ્રી કોષ શું છે, શરૂઆતી અવસ્થા અર્થાત અવિકસિત અવસ્થા, શરૂઆતી અવિકસિત અવસ્થા ધરાવતો કોષ છે. કેવો છે? શરૂઆતી અવિકસિત અવસ્થા ધરાવતો કોષ. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ કેવો છે? સુવિકસિત અવસ્થા. આની અંદર કોષ કેન્દ્ર કેવું છે? સુવિકસિત. પહેલામાં કોષ કેન્દ્ર કેવું છે? અવિકસિત. આની અંદર સુવિકસિત, પહેલામાં અવિકસિત. કોષ કેન્દ્રના આધારે બે પ્રકાર છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો જેટલા પણ સૂક્ષ્મ સજીવો છે, જેમ કે જેટલા પણ સૂક્ષ્મ સજીવો છે, જેમ કે વાયરસ છે, બેક્ટેરિયા છે, આ બધાની અંદર કોષનો કયો પ્રકાર જોવા મળશે? આદિકોષ કેન્દ્રી કોષ. કયો પ્રકાર જોવા મળશે? પ્રોકેરિયોટિક કોષ. જ્યારે એ સજીવો કે જેમને નરી આંખે જોઈ શકાય છે, મનુષ્ય, વૃક્ષ, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, જેટલા પણ સજીવો છે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, તેની અંદર કોષનો કયો પ્રકાર હશે? સુકોષ કેન્દ્રી કોષ. અને જેટલા પણ સજીવો છે જેને નરી આંખે જોઈ શકાતા નથી, તેની અંદર કોષનો કયો પ્રકાર હશે? આદિકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષની અંદર તેની ખાસિયત શું છે કે તેની અંદર જે કોષીય અંગિકાઓ છે તે ખૂબ જ ઓછી જોવા મળશે. કઈ કઈ જોવા મળશે? ચલો જોઈએ. કોષીય અંગિકાઓ ખૂબ જ ઓછી જોવા મળશે. આગળના વિડીયોની અંદર આ જે આકૃતિ હું દોરી રહ્યો છું તેના વિશે જોઈ ગયા. તો આ આકૃતિની આરપાર આજુબાજુમાં આ જે હું સૂક્ષ્મ વાળ જેવી સંરચના દોરી રહ્યો છું તેને શું કહેવાય છે અને તે શેમાં જોવા મળે છે, અને તેની પાછળ આ જે સંરચના છે તે પણ આગળના વિડીયોની અંદર જોઈ ગયા. તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો જ્યારે આપણે તફાવત જોતા હતા એ વખતે આપણે જોયું કે પ્રાણી કોષની બહાર શું જોવા મળે છે? સૂક્ષ્મ વાળ જેવી રચના જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ સિલિયા. CILIA, સિલિયા. અને પાછળ પૂંછડી જેવી રચના જોવા મળે છે, આને કહીએ છીએ ફ્લેઝિલા. અને આ બંને વસ્તુ શેની અંદર જોવા મળે છે? પ્રાણી કોષની અંદર. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચેનો જ્યારે આપણે તફાવતની ચર્ચા કરી હતી ત્યારે આ વસ્તુ આપણે જોઈ હતી, સિલિયા અને ફ્લેઝિલા નામની વસ્તુ. બરાબર છે? તો આ જે આકૃતિ છે તે શેની છે? આદિકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષ. અને આદિકોષ કેન્દ્રી કોષની અંદર સિલિયા અને ફ્લેઝિલા જોવા મળે છે હલનચલન માટે. સિલિયા અને ફ્લેઝિલા જોવા મળે છે હલનચલન અને ઉર્જા માટે. તમે જુઓ કે આની અંદર છે ને ઉર્જા માટે માઇટોકોન્ડ્રિયા હોતું નથી, સોરી,
ઉર્જાના નિર્માણ માટે માઇટોકોન્ડ્રિયા હોતું નથી. આની અંદર પ્રોટીન જોવા મળે છે, એ પણ કયું R17S. પ્રોટીનના બે પ્રકાર R18S અને R17S. તો આની અંદર પ્રોટીનનો જે પ્રકાર છે નાનું, જે ઓછી માત્રામાં પ્રોટીન બનાવે છે તે R17S પ્રોટીન આની અંદર આપણને જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીકોષની ખાસિયત શું છે? તેની અંદર અંગિકાઓ ખૂબ જ ઓછી હશે, બરાબર, અને નાની હશે. ઓકે, જ્યારે સુકોષ કેન્દ્રીકોષની વાત કરીએ આપણે. ઓકે, હવે તમે સમજશો. બંને વચ્ચેનો તફાવત જો હજુ સુધી તમને ના સમજાયો હોય તો હવે સમજી જશો. દેખો, સુકોષ કેન્દ્રીકોષની અંદર શું હશે? કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા હશે ઉર્જા બનાવવા માટે, ગોલ્ગી બ્રોડી ઉર્જાનું પરિવહન, લાઇસોઝોમ સાફ સફાઈ માટે હશે, પાણીનો સંગ્રહ કરવા માટે વેક્યુલ્સ હશે, બરાબર છે. તે સિવાય તેની અંદર કંકાલ તરીકે અંતકોષ રસજાળ હશે. તેની ઉપર રિબોઝોમ્સ હશે. રિબોઝોમ્સ કયું? R18S, જે વધુ પ્રોટીન બનાવે છે તે રિબોઝોમ્સ જોવા મળશે, બરાબર છે. વચ્ચે ન્યુક્લિયસ પણ હશે, બરાબર છે. આમ ઘણી બધી અંગિકાઓ તેની અંદર તમને જોવા મળશે. શેની અંદર? સુકોષ કેન્દ્રીકોષની અંદર, બરાબર છે. સુકોષ કેન્દ્રીકોષની અંદર ઘણી બધી અંગિકાઓ તમને જોવા મળે છે. સુકોષ કેન્દ્રીકોષ. અને સુકોષ કેન્દ્રીકોષ કયા સજીવોની અંદર જોવા મળશે? મનુષ્ય, પ્રાણી, વૃક્ષો. તો આ જે સુકોષ કેન્દ્રીકોષ છે તે ધરાવતા સજીવોને, સુકોષ કેન્દ્રીકોષને નહીં પણ સુકોષ કેન્દ્રીકોષ ધરાવતા સજીવોને નરી આંખે જોઈ શકાય છે. જ્યારે અહીંયા તમે જુઓ કે બેક્ટેરિયા કે વાયરસ છે, આમને શું નરી આંખે જોઈ શકાય? ના, નરી આંખે જોઈ શકાશે નહીં. તો આ કોષ ધરાવતા સજીવોને તમે નરી આંખે નહીં જોઈ શકો, આ કોષ ધરાવતા સજીવોને તમે નરી આંખે જોઈ શકશો, બરાબર છે. બીજું, આ જે કોષ છે તેની અંદર તમને શું કણાભસૂત્ર જોવા મળે છે? આદિકોષ કેન્દ્રીકોષની અંદર કણાભસૂત્ર જોવા મળતું નથી, કારણ કે તેની અંદર ઉર્જાની બહુ જરૂર નથી. બેક્ટેરિયા છે, વાયરસ છે, શું તેને ઉર્જાની બહુ જરૂર છે? ના. પરંતુ મનુષ્ય છે, વૃક્ષ છે, પશુ છે, પ્રાણીઓ છે, તેમને કામ કરવા માટે ઉર્જાની ઘણી બધી જરૂર છે. તો તેમાં ઉર્જાનું નિર્માણ કરવા માટે માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર આપેલું છે. આની અંદર આપેલું છે નહીં. શેની અંદર? આદિકોષ કેન્દ્રીકોષની અંદર આપેલું નથી, જ્યારે સુકોષ કેન્દ્રીકોષની અંદર આપેલું છે, બરાબર. ઓકે, હવે આ જે આદિકોષ કેન્દ્રીકોષ છે તેની અંદર જો માઇટોકોન્ડ્રિયા નથી, પરંતુ શું આપેલું છે અહીંયા? પ્રોટોપ્લાઝમા તો છે, જીવદ્રવ્ય તો છે, બંનેની અંદર જીવદ્રવ્ય છે. તો અહીંયા જીવદ્રવ્ય આપેલું છે, પ્રોટોપ્લાઝમા એટલે કે જીવદ્રવ્ય આપેલું છે. તો અહીંયા શ્વસન ક્યાં થાય છે? જીવદ્રવ્યની અંદર. અને અહીંયા શ્વસન ક્યાં થાય છે? માઇટોકોન્ડ્રિયાની અંદર. શ્વસન ક્યાં થાય છે? કણાભસૂત્રની અંદર. ઓકે, તો એક નેક્સ્ટ ફિગર જોઈએ જેની મદદથી આપણે દરેકે દરેક વસ્તુ ક્લિયર કરી શકીશું કે આદિકોષ કેન્દ્રીકોષ અને સુકોષ કેન્દ્રીકોષ શું છે. ઓકે, ચલો બંને વચ્ચેનો તફાવત જોઈએ અને બંનેની અંદર કઈ કઈ બાબતો જોવા મળે છે તે જોઈ લઈએ. દેખો, આ બાજુ આપણે જે કંઈ પણ લખશું તે છે આદિકોષ કેન્દ્રીકોષ, આદિકોષ કેન્દ્રી, અને આ બાજુ જે પણ લખીશું તે સુકોષ કેન્દ્રીમાં જોવા મળશે. ઓકે, તો આદિકોષ કેન્દ્રીકોષ જે છે, આદિકોષ કેન્દ્રીકોષ ધરાવતા સજીવો કેવા હશે? નાના. તો આ કેવો હશે? નાનો. અને આ કેવો હશે? મોટો. ઓકે, બરાબર છે. હવે આદિકોષ કેન્દ્રીકોષની અંદર તમને ન્યુક્લિયસ જોવા મળશે. ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર. પણ કોષ કેન્દ્રની બહાર કવર જોવા મળશે નહીં, કવરનો અભાવ. કોષ કેન્દ્ર જોવા મળશે, ન્યુક્લિયસ જોવા મળશે, પણ કોષ કેન્દ્રની બહાર કવર જોવા મળશે નહીં. જ્યારે સુકોષ કેન્દ્રીકોષની અંદર કોષ કેન્દ્ર જોવા મળશે અને તેની બહાર શું આવેલું હશે? કવર આવેલું હશે. ઓકે, આની અંદર તમને શ્વસન થતું જોવા મળશે. શેની અંદર? પ્રોટોપ્લાઝમા એટલે કે જીવદ્રવ્યની અંદર. જ્યારે અહીંયા શ્વસન શેમાં થશે? માઇટોકોન્ડ્રિયાની અંદર એટલે કે કણાભસૂત્રની અંદર શ્વસન થતું જોવા મળશે, બરાબર છે. ઓકે,
તો આદિકોષ કેન્દ્રીકોષ આ બાજુના લક્ષણો ધરાવે છે, સુકોષ કેન્દ્રીકોષ આ બાજુના લક્ષણો ધરાવે છે. ટૂંકમાં તમે જુઓ કે આદિકોષ કેન્દ્રીકોષની અંદર દરેક વસ્તુ ઓછી અને નાની જોવા મળી રહી છે, કારણ કે બેક્ટેરિયા છે, વાયરસ છે, એને પોતાનું કામ કરવા માટે ઘણી બધી અંગિકાઓની જરૂર છે નહીં. તેઓ ખૂબ જ સૂક્ષ્મ છે, નરી આંખે જોઈ શકાતા નથી, બરાબર છે. એટલા માટે તેઓ આદિકોષ કેન્દ્રીકોષ ધરાવે છે અને તેની અંદર ખૂબ ઓછી વસ્તુઓ છે. તમે જુઓ કે આ જે આકૃતિ છે આપણે આગળ પણ દોરી, બરાબર, આદિકોષ કેન્દ્રીકોષની. તો અહીંયા તમે જુઓ કે આમને હલનચલન કરવું છે, તો એના માટે હલનચલન કરવા માટે વાળ જેવી રચના છે, સિલિયા અને ફ્લેજિલા, બરાબર. હલનચલન કરવા માટે શું છે આદિકોષ કેન્દ્રીકોષની અંદર? સિલિયા અને ફ્લેજિલા. હવે ઉર્જા માટે પ્રોટીનની જરૂર પડશે, તો R17S છે. પ્રોટીન કયું છે? R17S, કારણ કે ઓછા પ્રોટીનની જરૂર છે. અને તે સિવાય શ્વસન પણ થશે, અને શ્વસન શેની અંદર થશે? જીવદ્રવ્યની અંદર. શેમાં થશે? જીવદ્રવ્યની અંદર. જ્યારે આ બાજુ તમે જુઓ કે આપણો જે કોષ છે તેની અંદર માઇટોકોન્ડ્રિયાની અંદર શ્વસન થશે, ગોલ્ગી બોડી ઉર્જા લઈ જશે, બરાબર. લાઇસોસોમ સફાઈ કામદાર તરીકેનું કામ કરશે, રસધાની પાણીનો સંગ્રહ કરશે, અંતકોષ રસજાળ આવેલી હશે આધાર આપવા માટે, રિબોઝોમ્સ R18S પ્રોટીનનું નિર્માણ કરશે, ન્યુક્લિયસ પણ હશે, અને આ ન્યુક્લિયસની બહાર શું હશે? કોષ કેન્દ્રની બહાર શું હશે? કવર હશે. કોષ કેન્દ્રની બહાર શું જોવા મળશે? કવર જોવા મળશે. ઓકે, તો આ બધું આપણને શેમાં જોવા મળશે? સુકોષ કેન્દ્રની, સુકોષ કેન્દ્રીકોષ. અને આ બધું શેમાં જોવા મળશે આપણને? આદિકોષ કેન્દ્રીકોષની અંદર. ઓકે, તો આ જે વસ્તુઓ હતી તે બંનેની અંદર અલગ અલગ જોવા મળે છે. હવે બંનેની અંદર જે વસ્તુઓ કોમન જોવા મળે છે તે આપણે જોઈ લઈએ. બંનેની અંદર સિલિયા હશે, ફ્લેજિલા હશે, બરાબર છે. ત્યારબાદ તમે જુઓ કે ડીએનએ હશે, પણ ડીએનએ આની અંદર જોવા મળશે ડીએનએ, અને આની અંદર જોવા મળશે આરએનએ. ડીએનએ ના બે અલગ અલગ પ્રકાર બંનેની અંદર જોવા મળશે. જુઓ, ડીએનએ અને આરએનએ વચ્ચે શું ફરક છે જોઈ લઈએ. ડબલ લેયર આવશે તો તમારું શું આવશે? ડીએનએ. ડબલ સાઇડ લેયર આવશે તો શું આવશે? ડીએનએ. તો આ કંઈક આકૃતિ છે ડીએનએ ની. ડબલ લેયર ધરાવે એટલે તેને કહેવાય શું કહેવાય? ડીએનએ. જ્યારે સિંગલ લેયર ધરાવે તેને શું કહેવાય? આરએનએ. સિંગલ લેયર શું કહેવાય? આરએનએ. સિંગલ લેયર શું કહેવાય? આરએનએ. તો આરએનએ કેવું છે? નાનું છે. તો નાનું છે એટલે શેની અંદર આવશે? આદિકોષ કેન્દ્રીકોષની અંદર. જ્યારે ડીએનએ સુકોષ કેન્દ્રીકોષની અંદર જોવા મળશે, બરાબર. બંનેની અંદર જોવા મળશે, પણ એકમાં ડીએનએ જોવા મળશે, એકમાં આરએનએ જોવા મળશે. ઓકે, હવે તમે જોઈ ગયા કે કોષ રસ પટલ નામની એક વસ્તુ હોય છે. તો કોષ રસ પટલ બંનેમાં જોવા મળશે. કોષ રસ પટલ બંનેમાં જોવા મળશે. તે સિવાય કોષ દિવાલ. કોષ દિવાલ શેમાં જોવા મળે છે? કોષ દિવાલ આપણને જોવા મળે છે વનસ્પતિ કોષની અંદર. પ્રાણી કોષની અંદર શું કોષ દિવાલ જોવા મળે છે? ના. તો પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી, પરંતુ વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ જોવા મળે છે. તો સુકોષ કેન્દ્રી કોષના બે પ્રકાર છે. એક છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો સુકોષ કેન્દ્રી કોષનો એક પ્રકાર જે વનસ્પતિ કોષ છે તેમાં કોષ દિવાલ જોવા મળે છે. સેમ આદિકોષ કેન્દ્રી કોષની અંદર પણ કોષ દિવાલ જોવા મળે છે, પણ કેવી? કમજોર કોષ દિવાલ. કોણ ધરાવે છે? આદિકોષ કેન્દ્રી કોષ કમજોર કોષ દિવાલ ધરાવે છે. અને સુકોષ કેન્દ્રી કોષમાં પણ કોષ દિવાલ છે. અહીંયા જેટલી વસ્તુઓ આપણે લખી રહ્યા છે ને તે બંનેમાં જોવા મળે છે. ઓકે, રિબોઝોમ્સ છે. આની અંદર કયું છે? રિબોઝોમ્સ 18S. જ્યારે આની અંદર કયું છે? 17S. તો તમે જુઓ કે આ બાજુ જે આદિકોષ કેન્દ્રી કોષ છે તેમાં બધી નાની નાની ચીજ વસ્તુઓ છે, અને આની ઉપર બધી મોટી મોટી વસ્તુઓ છે, અને વચ્ચે જે વસ્તુઓ લખી છે તે બંનેમાં જોવા મળે છે, બરાબર છે. તે સિવાય એક વસ્તુ રહી ગઈ, તે છે કઈ નહીં, દેખો વનસ્પતિની અંદર તમને શું જોવા મળે છે? ક્લોરોપ્લાસ્ટ. શું કહેવાય આને? ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ એટલે હરિતકણ. હરિતકણ શું કરે? પ્રકાશ સંશ્લેષણ કરે. તો સુકોષ કેન્દ્રી કોષના બે પ્રકાર છે, એક પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. વનસ્પતિ કોષની અંદર શું આવેલું હોય છે? હરિતકણ, જે શું બનાવે છે? ભોજન.
અને આની અંદર પણ ભોજન નિર્માણ હેતુ શું હોય છે? હરિતકણ આવેલું હોય છે. શેમાં? આદિકોષ કેન્દ્રીકોષની અંદર. તો આ બધી વસ્તુઓ જે છે તે બંનેની અંદર કોમન જોવા મળે છે. ઓકે, તો એક વખત સ્લાઇડ ક્લિયર કરીને આપણે જોઈ લઈએ કે એક્ઝેક્ટલી બંનેની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી છે, જેથી તમને ક્લેરિટી આવશે. ओके ओके देखो आदिकोष केंद्री છે બરોબર, આદિકોષ કેન્દ્રીકોષ છે. તો અહીં આકૃતિ પણ દોરી દઈએ આપણે. આદિકોષ કેન્દ્રીકોષ R17S પ્રોટીન છે. બહાર શું આવેલું છે? જીવદ્રવ્ય આવેલા છે. સિલિયા નામની વસ્તુ આવેલી છે. હલનચલન અને ઉર્જા માટે શું આવેલું છે? સિલિયા અને ફ્લેઝિલા. બરોબર, સિલિયા છે એન્ડ ફ્લેઝિલા છે. ઓકે, તો આદિકોષ કેન્દ્રીકોષની સૌથી બહાર શું હશે? સિલિયા જોવા મળશે. સિલિયા જોવા મળશે આદિકોષ કેન્દ્રીકોષની બહાર. ઓકે, સિલિયા જોવા મળશે. સિલિયાની અંદર શું છે? આ દેખો, સૌથી બહાર શું છે? સિલિયા. તેની અંદર શું છે? ફ્લેઝિલા. ફ્લેઝિલા એટલે પૂંછડી જેવી જે રચના તમે પાછળ જોઈ રહ્યા છો તે પણ જોવા મળશે. શેમાં? આદિકોષ કેન્દ્રીકોષની અંદર જોવા મળશે. ઓકે, સિલિયા એન્ડ ફ્લેઝિલા. ઓકે, સિલિયા અને ફ્લેઝિલા. સિલિયા અને ફ્લેઝિલાની અંદર શું હશે? કોષ દિવાલ, કમજોર કોષ દિવાલ જોવા મળે છે. બરોબર, આદિકોષ કેન્દ્રીકોષની અંદર કમજોર કોષ દિવાલ જોવા મળે છે. કોષ દિવાલની અંદર શું હશે? કોષ રસપટલ. શું હશે? કોષ રસપટલ, સેલ મેમ્બ્રેન. બરાબર, કોષ રસપટલ જોવા મળે છે. ઓકે, તેની અંદર શું હશે? રિબોઝોમ 17S. રિબોઝોમ 17S પ્રોટીનનો પ્રકાર છે. તે સિવાય તેની અંદર હશે કોષ કેન્દ્ર. કેવું હશે કોષ કેન્દ્ર? કવર વગરનું. કેવું? કવર વિનાનું કોષ કેન્દ્ર હશે. ઓકે, તે સિવાય શું છે તેની અંદર? RNA. આ બધું શેમાં છે? આદિકોષ કેન્દ્રીકોષ. નીચે જે આકૃતિ દોરી છે તેને. અને આદિકોષ કેન્દ્રીકોષ એની અંદર જોવા મળે છે? બેક્ટેરિયા, વાયરસ જેવા સૂક્ષ્મ જીવો. કેવા? સૂક્ષ્મ જીવોની અંદર આદિકોષ કેન્દ્રીકોષ કોષનો પ્રકાર જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીકોષ કોને કહેવાય છે? અવિકસિત અવસ્થા ધરાવે છે, જેની અંદર બધી વસ્તુઓ નાની નાની જોવા મળશે. ઓકે, RNA. તે સિવાય તેની અંદર શું હશે? જીવદ્રવ્ય. જીવદ્રવ્ય. જીવદ્રવ્યનું કામ શું છે? તેને સુકાતું બચાવવા. અને તે સિવાય તેની અંદર શું છે? હરિતકણ. ભોજન બનાવવા. હરિતકણ શું કરે છે? હરિતકણ ભોજન બનાવવા. શેની અંદર? આદિકોષ કેન્દ્રીકોષ એટલે કે બેક્ટેરિયા અને વાયરસ વગેરેની અંદર. ઓકે, હવે અહીંયા લખી દઈએ સુકોષ કેન્દ્રીકોષની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે. સુકોષ કેન્દ્રીકોષ. ઓકે, સુકોષ કેન્દ્રીકોષ. દેખો, સુકોષ કેન્દ્રીકોષના બે પ્રકાર છે. એક હોય છે પ્રાણી કોષ અને બીજો હોય છે વનસ્પતિ કોષ. બરાબર, આ બંને સુકોષ કેન્દ્રીકોષની અંદર આવી જાય છે. તો તેની અંદર તમને શું શું જોવા મળશે? તેની અંદર પણ તમને જોવા મળશે સિલિયા. સિલિયા અને ફ્લેઝિલા, આ બંને વસ્તુ તો તેની અંદર જોવા મળશે જ. જો વનસ્પતિ કોષ હશે તો કોષ દિવાલ પણ સુકોષ કેન્દ્રીકોષની અંદર જોવા મળશે. શું જોવા મળશે? વૃક્ષ અથવા તો વનસ્પતિ હશે તો કોષ દિવાલ જોવા મળશે. કોષ રસપટલ પણ જોવા મળે છે. આપણો જે મનુષ્યનો કોષ છે તે કે પશુ વનસ્પતિનો કોષ છે તે પણ કોષ, તેની અંદર પણ કોષ રસપટલ જોવા મળે છે. દેખો, એક્ઝામ્પલ થી લઈએ. આ છે તમારો વનસ્પતિનો કોષ. આ શું છે? વનસ્પતિના કોષનું કોષ રસપટલ. અને આ કોષ રસપટલની બહાર એક અન્ય આવરણ આવેલું હોય છે. કોષની બહાર આવેલું પાતળું આવરણ એટલે કોષ રસપટલ. બરાબર, તો આ કોષ રસપટલની બહાર આ જે આવરણ આવેલું છે તેને શું કહીશું? કોષ દિવાલ. શેમાં જોવા મળે? વનસ્પતિ કોષની અંદર. પરંતુ જે પ્રાણી કોષ છે તેની અંદર માત્ર ને માત્ર શું જોવા મળે? કોષ રસપટલ. ઓકે, તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બેનો સમાવેશ આપણે શેમાં કરી દીધો? સુકોષ કેન્દ્રીકોષની અંદર. કારણ કે બે ની અંદર વિકસિત અવસ્થા છે એટલા માટે. તો ઓબ્વિયસલી બંનેને જ્યારે ભેગા લઈએ તો કોષ દિવાલ પણ આવશે અને કોષ રસપટલ પણ આવશે. ઓકે,
ઓકે, ચલો પ્રોટીન નિર્માણ માટે વધુ પ્રોટીન બનાવે છે R18S. આગળ આ બધું જ આપણે જોઈ ગયા છે. R18S શું છે? કોષ કેન્દ્ર જોવા મળશે અને કોષ કેન્દ્રની બહાર શું આવેલું હશે? કવર. કોષ કેન્દ્રની બહાર શું આવેલું હશે? કવર. ઓકે, આની અંદર બીજું શું જોવા મળશે? DNA, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ઓકે, DNA જોવા મળશે. ઓકે, ત્યારબાદ આની અંદર પણ જે વનસ્પતિ કોષ હશે તેની અંદર હરિતકણ જોવા મળશે ભોજન બનાવવા માટે. શેની અંદર? વનસ્પતિ કોષની અંદર શું જોવા મળશે? ભોજન બનાવવા માટે હરિતકણ. ભોજન બનાવવા શું જોવા મળશે? હરિતકણ. ઓકે, DNA હરિતકણ. તો આ તો બધી વસ્તુઓ કોમન છે, તમે જુઓ. તે સિવાય આની અંદર પણ શું છે? જીવ દ્રવ્ય એટલે કે પ્રોટોપ્લાઝ્મા જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ, સિલિયા છે, અહીંયા પણ સિલિયા છે. ફ્લેઝિલા, તો ફ્લેઝિલા. કોષ દિવાલ પેલામાં પણ છે, પેલામાં કમજોર છે, આમાં મજબૂત છે કારણ કે વૃક્ષોની અંદર છે. કોષરસ પટલ આમાં પણ છે, આમાં પણ છે. આ બંને છે પણ બંને અલગ અલગ છે. આમાં R17S છે, આમાં R18S છે. આની અંદર કોષ કેન્દ્ર છે પણ કેવું છે? કવર વિનાનું. આની અંદર કોષ કેન્દ્રની બહાર શું છે? કવર છે. અહીંયા RNA છે અને અહીંયા DNA છે. અહીંયા જીવ દ્રવ્ય છે તો અહીંયા પણ જીવ દ્રવ્ય છે. અહીંયા પણ હરિતકણ છે તો અહીંયા પણ હરિતકણ છે. આ બધું તો છે જ, બેની અંદર કોમન. પણ આની અંદર વધારાનું શું છે? માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર છે, ગોલ્ગી બોડી છે, બરાબર, લાઇસોઝોમ છે, વેક્યુલ્સ એટલે કે રસધાની છે, અંતકોષ રસજાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. આ બધું વધારાનું જોવા મળે છે. શેની અંદર? સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે. ઓકે, તો અહીંયા સુકોષ કેન્દ્રીય કોષની એક આકૃતિ. ઓકે, અહીંયા કેમેરો આવી જતો હશે એટલે આકૃતિ થોડી ઉપર દોરી દઈશું આપણે. અહીંયા જ દોરી દઈએ. આ વસ્તુ તમને સમજાઈ ગઈ એટલે આની કોઈ આવશ્યકતા નહીં. ઓકે, આ છે તમારો સુકોષ કેન્દ્રીય કોષ. શું છે? સુકોષ કેન્દ્રીય કોષ. આની અંદર જ પ્રાણી કોષ પણ આવી જાય છે અને બીજું વનસ્પતિ કોષ પણ આવી જાય છે. ઓકે, તો દેખો, જો કણાભસૂત્રની હાજરી છે તો શું છે? સુકોષ કેન્દ્રીય કોષ છે, બરોબર. પેલાની અંદર કણાભસૂત્ર જોવા નથી મળતું. ગોલ્ગી કાય છે? સુકોષ કેન્દ્રીય કોષ છે. લાઇસોઝોમ છે તો સુકોષ કેન્દ્રીય કોષ. રસધાની સુકોષ કેન્દ્રીય કોષ. એ અંતકોષ રસજાળ પણ શેની અંદર જોવા મળે છે? સુકોષ કેન્દ્રીય કોષની અંદર. શું છે આ? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રિબોઝોમ્સ છે કયું? 18S. સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર. ઓકે, અને વચ્ચે શું છે? ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની બહાર કવર. આ બધી જ લાક્ષણિકતાઓ શેની છે? સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતાઓ છે. શેની છે? સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતાઓ છે. ઓકે, પરંતુ આની અંદર તમે જુઓ કે આ બધી લાક્ષણિકતાઓ આપણે શેની છે? પ્રાણી કોષની છે. આની અંદર એક વસ્તુ એડ કરી દઈએ, પ્લાસ્ટિડ, જેને આપણે રંજક કણો કહીએ છીએ, પ્લાસ્ટિડ. તો આ શું બની ગયું? વનસ્પતિ કોષ. શું બની ગયું? વનસ્પતિ કોષ. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર આ બધું જોવા મળે છે, બરાબર. કોષ દિવાલ પણ જોવા મળે છે. જો તે વનસ્પતિ કોષ છે તો તેની બહાર શું આવેલું હશે? કોષ દિવાલ પણ હશે, બરોબર. અને વચ્ચે શું હશે? પ્રોટોપ્લાઝમ. શું હશે વચ્ચે? પ્રોટોપ્લાઝમ એટલે કે તેને શું કહીશું આપણે? જીવ દ્રવ્ય. સુકોષ કેન્દ્રીય કોષની અંદર શ્વસન ક્યાં થતું હશે? માઇટોકોન્ડ્રિયાની અંદર. ઓકે, અને કોષરસ પટલ પણ તમને જોવા મળે છે. આ બધું જ શેમાં જોવા મળે છે? સુકોષ કેન્દ્રીય કોષની અંદર. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર શું છે? સિલિયા છે, ફ્લેઝિલા છે, જીવ દ્રવ્ય છે. શ્વસન ડાયરેક્ટલી ઓક્સિજન ક્યાં જાય છે? સીધો જીવ દ્રવ્યની અંદર, કારણ કે એમાં બહુ ઉર્જા બનાવવાની જરૂર નથી. તો અહીંયા શ્વસન ક્યાં થાય છે? જીવ દ્રવ્યની અંદર. અને અહીંયા શ્વસન આપણે આ કોષની અંદર કે પ્રાણીઓના કોષ, વનસ્પતિ કોષની અંદર શ્વસન ક્યાં થશે? કણાભસૂત્રની અંદર, કારણ કે વધુ ઉર્જા બનાવવાની જરૂર છે.
બરાબર. તે સિવાય આની અંદર શું છે, કોષ દિવાલ છે પણ કમજોર છે, કોષ રસ પટલ પણ છે, રિબોઝોમ્સ કયું છે 17S, આરએનએ પણ છે, આરએનએ પણ છે. તે સિવાય હરિતકણ પણ, હરિતકણનો એક પ્રકાર છે, રંજકકણનો એક પ્રકાર હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ પણ છે ભોજન બનાવવા માટે. બરાબર. તો નાની નાની વસ્તુઓ બધી શેમાં છે, આદિકોષ કેન્દ્રીકોષની અંદર, અને વિશેષ માત્રામાં શેમાં છે, સુકોષ કેન્દ્રીકોષની અંદર. ઓકે, હવે બે વસ્તુઓ જોવાની બાકી રહી છે સુકોષ કેન્દ્રીકોષની અંદર. આ છે આપણું માઇટોકોન્ડ્રિયા અને આ છે સુકોષ કેન્દ્રીકોષ. માઇટોકોન્ડ્રિયાની અંદર મેં તમને કહ્યું કે આંતરિક રચના આવેલી હોય છે જેને ક્રિસ્ટી કહે છે. માઇટોકોન્ડ્રિયાની અંદર આવેલી આંતરિક રચનાને શું કહે છે, અંતઃપ્રવર્ધો અથવા તો ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ક્રિસ્ટીની અંદર એક વસ્તુ જોવા મળે છે. તે વસ્તુ શું છે? આ ક્રિસ્ટીની અંદર R17S પ્રોટીન જોવા મળે છે. તમે જુઓ કે કોષ કયો છે, સુકોષ કેન્દ્રીકોષ છે, અને R17S પ્રોટીન આપણને ક્યાં જોવા મળે છે, આદિકોષ કેન્દ્રીકોષની અંદર. પરંતુ માઇટોકોન્ડ્રિયા શું કરે છે, શ્વસન, ઓક્સિજન તેની અંદર પહોંચે તો ઉર્જા બનાવે છે, એટલે તેને આખો દિવસ કામ કરવાની જરૂર પડે છે. બરાબર. હવે કામ કરવા માટે તેને પ્રોટીન જોઈશે, અને પ્રોટીન કોણ પૂરું પાડે છે, રિબોઝોમ્સ. પણ રિબોઝોમ્સ જે છે તે બધી અંગિકાઓમાં વેચે છે. પ્રોટીન બનેગા તો સબ में बढ़ेगा. તો બધી અંગિકામાં વેચે છે ત્યારે માઇટોકોન્ડ્રિયા સુધી થોડું પહોંચે છે. તો માઇટોકોન્ડ્રિયાને વધુ કામ કરવાનું હોય છે, એટલા માટે તેને અલગ પ્રોટીનની જરૂર પડે છે. તો અંદરથી તે એક પ્રોટીન ધરાવે છે, અને આ પ્રોટીન તેને ઉર્જા બનાવવામાં મદદ કરે છે. પરંતુ આ પ્રોટીનનો ઉપયોગ માત્ર માઇટોકોન્ડ્રિયા કરે છે. એટલા માટે આને શું કહેવાય છે, માઇટોકોન્ડ્રિયાની પર્સનલ પ્રોટીન ફેક્ટરી. તો જો તમને એવો પ્રશ્ન પૂછાય કે સુકોષ કેન્દ્રીકોષની અંદર એવી કઈ અંગિકા છે જે પર્સનલ પ્રોટીન ફેક્ટરી ધરાવે છે, તો માઇટોકોન્ડ્રિયા જવાબ આવશે. સુકોષ કેન્દ્રીકોષની એવી અંગિકા જે આદિકોષ કેન્દ્રીકોષનું લક્ષણ ધરાવે છે. શેનું? આદિકોષ કેન્દ્રીકોષનું લક્ષણ ધરાવે છે. તો જવાબ શું આવશે, કણાભ સૂત્ર. તો કણાભ સૂત્ર એક એવું છે જે સુકોષ કેન્દ્રીકોષ હોવા છતાં કેનું લક્ષણ ધરાવે છે, આદિકોષ કેન્દ્રીકોષનું લક્ષણ ધરાવે છે. બરાબર છે. ઓકે, તો આ જે માઇટોકોન્ડ્રિયા છે એના સિવાય પણ આની અંદર એક અંગિકા છે જે R17S પ્રોટીન ધરાવે છે. કયું છે પ્રોટીન ધરાવે છે? R17S. તો તમારે વિચારીને કહેવાનું છે કે આની અંદર એવી કઈ કોષીય અંગિકા છે જેને વધુ કામ કરવાની જરૂર પડે છે, એટલા માટે તેને પણ અલગથી પોતાનું R17S પ્રોટીન છે જે ઉર્જા બનાવવામાં મદદ કરે છે. બરાબર. કઈ અંગિકા આવશે? દેખો, રિબોઝોમ્સ R18S પ્રોટીન એ તો જાતે જ બનાવે છે. વેક્યુલ શું કરે છે? પાણીનો સંગ્રહ કરે છે. લાઇસોઝોમ શું કરે છે? લાઇસોઝોમ સફાઈ કામદારનું કામ કરે છે. ન્યુક્લિયસની અંદર શું હોય છે? માહિતી હોય છે. બરાબર છે. વેક્યુલ્સ પાણીનો સંગ્રહ કરે છે. ગોલ્ગી બોડી શું કરે છે? ઉર્જાનું પરિવહન કરે છે. તો સૌથી વધુ કામ કરે છે પ્લાસ્ટિડ. પ્લાસ્ટિડ. તો પ્લાસ્ટિડની અંદર શું જોવા મળે છે? R17S પ્રોટીન. પ્લાસ્ટિડ શેની અંદર જોવા મળશે? વનસ્પતિ કોષની અંદર. પ્લાસ્ટિડના 3 પ્રકાર છે, આગળ આપણે જોઈ ગયા. એક છે ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ શું કરે છે? ભોજન નિર્માણ. હરિતકણ છે. આ શું છે? હરિતકણ ગુજરાતીમાં. તેનો બીજો પ્રકાર છે લ્યુકોપ્લાસ્ટ. લ્યુકોપ્લાસ્ટ એટલે રંગહીન કણ. શું છે? રંગહીન કણ. તેનું કામ છે ભોજનનો સંગ્રહ. વનસ્પતિમાં ભોજનનો સંગ્રહ ફળ અને મૂળની અંદર થતો હોય છે, તે કામ લ્યુકોપ્લાસ્ટ કરે છે. અને ત્રીજું છે ક્રોમોપ્લાસ્ટ. આને ગુજરાતીમાં કહેવાય છે રંગકણો. અને ક્રોમોપ્લાસ્ટનું કામ શું છે? વનસ્પતિને રંગો આપે છે. ઓકે, તો આટલું બધું કામ કોને કરવાનું હોય છે? પ્લાસ્ટિડને. એટલા માટે પ્લાસ્ટિડ પણ શું ધરાવે છે? R17S પ્રોટીન ધરાવે છે. ઓકે, તો આ હતું આદિકોષ કેન્દ્રીકોષ અને સુકોષ કેન્દ્રીકોષ. આદિકોષ કેન્દ્રીકોષની અંદર બહુ ઓછી વસ્તુઓ જોવા મળે છે.
અવિકસિત અવસ્થા જોવા મળે છે, નાની નાની ચીજો જોવા મળે છે. સુકોષ કેન્દ્રકોષના બંને પ્રકાર છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ, અને તેની અંદર ઘણી બધી કોષીય અંગિકાઓ જોવા મળે છે. ધેટ્સ ઇટ. તો આટલે સુધી રાખીએ છીએ. જો તમને યોગ્ય લાગે તો ચેનલને શું કરવાની છે? સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક, શેર એન્ડ comment. Okay, then thank you for watching.